નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હાલ ચાલી રહેલા ગૌરી વ્રત નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વહેલી સવારે ગોત્રી ગામના તળાવે જય શ્રી પારેશ્વર મહાદેવ તેમજ ક્ષત્રિય વીર ભાથજી મહારાજના પાવન સાનિધ્યમાં શ્રી મહાકાલ સેના ટ્રસ્ટના પ્રમુખ શ્રી અલ્પેશસિંહ ગોહિલ તથા સેવાભાવી સ્વયંસેવકો દ્વારા ગૌરી વ્રત કરતી કુમારિકાઓને ડ્રાયફ્રૂટ, વેફર તેમજ કેળાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય માતાજી બોલો. ફોટો પાડ લેજો પછી. પરવાની બંધ આત્મા ભૂપતિ આગળ તો ભોગરા રોકાલો દેવી મિત્રો દેશોના રોદકમ સદારે દેવી અલિસમ ગરુડાસનમ ધરતી માતા ઉપર ધૂળ જળાજો પરમ ગરુડ કલ્યાણમ આરોગ્યકમ સકરકમ શત્રુ દેવીના સાય દીપ જ્યોતિ નમસ્તુતે દીવા જોડે મૂકી દો. ફરીથી આત્મા. જય માતાજી, જય સિયારામ, જય શ્રી મહાકાલ. ગોત્રી તળાવના કિનારે પારેશ્વર મહાદેવ તેમજ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત કરતી કુમારિકાઓને ડ્રાયફ્રૂટ, કેળાની વેફર તેમજ ફ્રૂટની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું. ગૌરી વ્રત કરતી કુમારિકાઓની સર્વ મનોકામના પૂર્ણ થાય તેવી અમે સૌ શ્રી મહાકાલ દાદાના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય માતા.